જે વ્યવહારનો વિષય ના હોય એનું જ્ઞાન કેવી રીતે થાય? તો એવો નિયમ નથી કે જે વ્યવહારનો વિષય જ ના હોય એનું જ્ઞાન ન થાય. જે વસ્તુ પ્રકાશિત થાય, આ અવાજ શેનો આવે છે? કંઈક પંખાનો છે કે ખબર નહીં. તો એનું જ્ઞાન શક્ય નથી, પરંતુ હકીકતમાં આવો નિયમ નથી. જે વસ્તુ પ્રકાશિત થાય એનું જ્ઞાન થવું જોઈએ. બ્રહ્મ વ્યવહારનો વિષય ભલે ના હોય, આંખથી જોવામાં ના આવે, કાનથી સાંભળવામાં ના આવે, બુદ્ધિથી વિચારવામાં ના આવે, મનથી સમજવામાં ના આવે, મનની કોઈ મનોવૃત્તિ રૂપે ભલે બ્રહ્મ ના હોય, પરંતુ બ્રહ્મ સ્વયં પ્રકાશ છે. જે વસ્તુ સ્વતઃ સિદ્ધ છે એને જાણવા માટે કોઈ પ્રમાણની જરૂર નથી, માટે એનું જ્ઞાન થઈ શકે છે. કેમ કે કોઈ વસ્તુ, એવું કહું, મેરુ પર્વત આપણા બધામાંથી કોઈએ જોયો નથી, કે જે વ્યવહારનો વિષય જ નથી જાણે, કે અત્યંત પરોક્ષ છે, તો એનું ખાલી શબ્દોથી પરોક્ષ જ્ઞાન થઈ શકે, પરંતુ અપરોક્ષ જ્ઞાન ના થઈ શકે. એટલે બ્રહ્મ વ્યવહારનો વિષય નથી, છતાં પ્રત્યેગાત્મા સ્વરૂપે છે, સ્વયં પ્રકાશ છે, સ્વતઃ સિદ્ધ છે, માટે એનું જ્ઞાન થઈ શકે છે. બ્રહ્મ અત્યંત અજ્ઞાત નથી. અત્યંત અજ્ઞાત જે વસ્તુ હોય, જેમ કે સસલાનું શિંગડું, એ કોઈએ જોયું નથી, વંધ્યાપુત્ર કોઈએ જોયો નથી, એ અત્યંત અસત છે. વંધ્યાપુત્ર નામની કે સસલાના શિંગડા જેવી કોઈ વસ્તુ આ દુનિયામાં નથી. એ અત્યંત અસત કહેવાય, અત્યંત અજ્ઞાત કહેવાય. એટલે બ્રહ્મ, જેમ વંધ્યાપુત્ર આપણા વ્યવહારનો વિષય નથી, કે સસલાનું શિંગડું કોઈ વ્યવહારનો વિષય નથી, એવી જ રીતે બ્રહ્મ વ્યવહારનો વિષય નથી, છતાં એનું જ્ઞાન સંભવ છે, કારણ કે એ સ્વતઃ પ્રમાણ છે, સ્વતઃ સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. એટલે અજ્ઞાતત્વે સતી, અવેદ્યત્વે સતી અપરોક્ષત્વમ, એ બ્રહ્મનું આવું સ્વયં પ્રકાશપણું છે. સ્વયં પ્રકાશની વ્યાખ્યા વેદાંતમાં આવી કીધી છે, જે પોતે પોતાને જાણે અને અન્યને પણ પ્રકાશિત કરે. ગુજરાતી ભાષામાં આવું કહેવાય, જે પોતે પોતાને જાણે, અન્યને પણ ઉજાળે, એને સ્વયં પ્રકાશ કહેવાય. એટલે કે બ્રહ્મ કેવું સ્વયં પ્રકાશ છે? આમ બધા આપણે જોઈ શકીએ, આપણે બ્રહ્મને ઉજાળીએ એવું નથી, એને ઉજાળનાર કોઈ નથી. અવેદ્યત્વે, એ વિદિત થાય એવું નથી. બ્રહ્મ વિદિત નથી, અને અવિજ્ઞાત એટલે કે અવિદિત પણ નથી. અવેદ્ય છે, એને જાણી શકાય એવું નથી, પરંતુ એ જાણી શકાય નહીં એવું અપરોક્ષ છે. એટલે મારાથી ભિન્ન નથી. પાછું જો મારાથી ભિન્ન કોઈ વસ્તુ ન જાણી શકાય એવી હોય, તો એનું જ્ઞાન કોઈ દિવસ આપણને થાય નહીં. મારાથી ભિન્ન કોઈ વસ્તુ જેને જાણી જ ના શકું હું, જેમ કે માયા છે કે અવ્યક્ત છે, એ વસ્તુ કોઈ દિવસ મારા જ્ઞાનનો વિષય ના બને. પરંતુ જે જાણી ન શકાય, અવેદ્ય છે, વિદિત રૂપે જે જાણી નથી શકાતું, છતાં એ અપરોક્ષ છે, એનો સતત અનુભવ થઈ રહ્યો છે. એટલે જેનો સતત અનુભવ થઈ રહ્યો હોય છતાં અવેદ્ય હોય, એને સ્વયં પ્રકાશ કીધું છે. સતત અનુભવ થઈ રહ્યો હોય છતાં પણ એ અવેદ્ય હોય, એને આંખથી, મન, ઇન્દ્રિય, બુદ્ધિથી જાણી ન શકાય એવું હોય, એને સ્વયં પ્રકાશ કીધું છે. તો બ્રહ્મ આવું સ્વયં પ્રકાશ છે. બ્રહ્મનો સતત અનુભવ આપણને થઈ જ રહ્યો છે. જેમાં ચશ્મા ઉપર ચડાવી દીધા હોય, અને પછી હું કંઈક બીજા જોડે વાત કરતો હોઉં, અને પછી ભૂલી જાઉં કે ચશ્મા તો મેં ચડાયા છે, અને આજુબાજુ બધે હું શોધવા લાગુ એને. હવે તો કોઈક કે મને આવીને, મમ્મી મને કહે કે ચશ્મા જેને તું બહાર શોધી રહ્યો છે એ તો તારા મસ્તક ઉપર જ છે. એટલે મમ્મીએ મને ઉપદેશ આપ્યો, પ્રાપ્તની પ્રાપ્તિનો ઉપદેશ આપ્યો. જો ચશ્મા ને હું અનુભવી રહ્યો ન હોત, એટલે કે ચશ્માનું સામાન્ય જ્ઞાન હતું મને, જાણે કે મારા માથા ઉપર જ હતા પણ મને ખબર નહોતી, ચશ્મા મારા અનુભવનો વિષય ના હોત,
તો મને ઉપદેશ કે વાક્યથી જ્ઞાન ન થાય. બ્રહ્મનું અપરોક્ષતયા જ્ઞાન થાય છે, માટે બ્રહ્મ સતત આપણા અનુભવનો વિષય હોવું જ જોઈએ. એટલે જેનો સતત અનુભવ થઈ જ રહ્યો છે, નિત્ય નિરંતર અનુભવ થઈ રહ્યો છે, એનું જ જ્ઞાન વાક્યથી, ઉપદેશથી થાય. 10મા છોકરાના કેસમાં પ્રત્યેક છોકરો પોતે 10મો છે. પ્રત્યેક છોકરો 10મો જ છે. એ 10 10માને શોધી રહ્યા છે. હવે ગુરુ કે જે બ્રહ્મચારી કે જે વૃદ્ધ વ્યક્તિ આવીને કહે છે કે તું 10મો છું, એ તું 10મો છું એવા વાક્યથી 10માનું જ્ઞાન ક્યારે થાય? જો 10મો ખોવાયો ના હોય, પોતાનાથી અન્ય ના હોય, 10માને હું સતત અનુભવી જ રહ્યો હોઉં, પરંતુ વિપરીત રૂપે અનુભવી રહ્યો છું. 10મો મારાથી જુદો છે એવા રૂપે એને અનુભવી રહ્યો છું. આનંદ ક્યાંક બીજે છે, જગતમાં છે, એવા રૂપે હું બ્રહ્મને અનુભવી રહ્યો છું. મારાથી અન્ય છે આનંદ, મારાથી જુદો છે, મારે એને પ્રાપ્ત કરવાનો છે, આવી ભ્રાંતિ રૂપે મને બ્રહ્મનો જ અનુભવ થાય છે. એટલે જે નિત્ય નિરંતર અનુભવનો વિષય હોય એને જ પ્રતિબોધ વિદિતમ મતમ એવા ઉપદેશથી એનું અપરોક્ષતયા જ્ઞાન કરવામાં આવે છે. એટલે પ્રતિબોધ વિદિતમ મતમ મહાવાક્ય છે. પ્રતિબોધ વિદિતમ એ પ્રત્યેગાત્મા માટે વપરાયેલું છે. મતમ એટલે બ્રહ્મ, પ્રત્યેગાત્મા જ બ્રહ્મ છે, આવી રીતનું આ વાક્ય છે. પ્રત્યેક બૌદ્ધ પ્રત્યય એટલે કે બુદ્ધિની વૃત્તિઓ, મનોવૃત્તિઓ રૂપે જે વિદિત છે. જેમ કે અત્યારે મારા હાથમાં મોબાઈલ છે, તો આ મોબાઈલ મને જણાય છે. એ મોબાઈલ જણાય છે કારણ કે પ્રકાશ છે. પ્રકાશ વગર આ મોબાઈલમાં રૂમમાં અંધારું હોય તો આ મોબાઈલ મને ના જણાય. એટલે મોબાઈલ જણાય છે એ જ બતાવે છે કે પ્રકાશ છે, એટલે કે પ્રકાશનું જ્ઞાન પણ છે. એમ ઘડો વગેરે કોઈ પણ જગતના પદાર્થો હોય કે મારી મનોવૃત્તિઓ હોય, એ બધી મનોવૃત્તિઓને હું ઉજાળું છું કે મનોવૃત્તિઓથી હું સભાન છું, એ જ બતાવે છે કે ચૈતન્ય રૂપી પ્રકાશ છે. ચૈતન્ય એને એ મનોવૃત્તિઓને, બુદ્ધિવૃત્તિઓને ઉજાળે છે. એટલે પ્રત્યેક બુદ્ધિવૃત્તિઓ કોના તરફ તીર મારી રહી છે? જેમ મોબાઈલને ઉજાળનાર આ લાઇટના પ્રકાશ તરફ નિર્દેશ કરી રહી છે કે જુઓ પ્રકાશ છે, પ્રકાશની હાજરીમાં હું જણાઈ રહ્યો છું. એવી રીતે પ્રત્યેક બૌદ્ધ પ્રત્યય ચૈતન્યના જ્ઞાન માટે, ચૈતન્યની હાજરી માટે દ્વાર બને છે, ઉપલક્ષણ બને છે કે તીર બને છે. એને એવું કહેવાય, ઉપલક્ષણ, દ્વાર કે તીર કે નિર્દેશ, આ બધા શબ્દો એક જ છે. પ્રત્યેક બુદ્ધિવૃત્તિ ચૈતન્યની સભાનતા કે ચૈતન્યની જ્ઞાન કે હાજરી માટેનું એક ઉપલક્ષણ બને છે, દ્વાર. વેદાંતમાં આ દ્વારનું બહુ જ મહત્વ છે, કારણ કે બ્રહ્મનો સીધો શબ્દોથી કે કોઈ રીતે નિર્દેશ થાય એવું નથી. એટલે માત્ર શબ્દોથી આમ નિર્દેશ કરવામાં આવે છે. જેમ આંગળી કોઈક વસ્તુનો નિર્દેશ કરે, એમ બ્રહ્મને આવી રીતે નિર્દેશથી, શબ્દોના નિર્દેશથી શબ્દમાં અચિંત્ય શક્તિ રહેલી હોય છે. એ અચિંત્ય શક્તિના આધારે જ બ્રહ્મનો નિર્દેશ કરવામાં આવે છે. એમ પ્રત્યેક બૌદ્ધ પ્રત્યય થી જે વિદિત છે એ પ્રત્યેગાત્મા છે. એને બ્રહ્મ મતમ માનવામાં આવેલું છે, બ્રહ્મ કહેવામાં આવેલું છે મહાત્માઓ વડે, આચાર્યો વડે. પછી પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે. પ્રત્યેગાત્માને બ્રહ્મ સ્વરૂપે જાણવામાં આવે ત્યારે એવા બ્રહ્મ જ્ઞાનથી, બ્રહ્માત્મૈક્ય જ્ઞાનથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. હવે આપણે જેમ કીધું કે 10મો મારા અનુભવનો વિષય હોય તો જ વાક્યથી, કોકના વાક્યથી કે ઉપદેશથી જ્ઞાન થાય કે હું 10મો છું. એટલે બ્રહ્મ જ્ઞાનથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે, અમરત્વની પ્રાપ્તિ થાય છે. તો જો વાક્યથી બ્રહ્મ જ્ઞાન જન્મતું હોય તો એ કેવું ઇમ્પ્લાઇડ, અર્થાપત્તિથી સાબિત થઈ ગયું કે અમૃતત્વ એ મારું પોતાનું સ્વરૂપ હોવું જોઈએ.
વાક્યથી જે વસ્તુ પ્રાપ્ત થાય, મને 10મો પ્રાપ્ત થયો, મને મારા ચશ્મા પ્રાપ્ત થયા, એટલે કે ચશ્મા કે 10મો મારાથી જુદો ક્યાંય નહોતો. એટલે ઉપદેશથી જેનું જ્ઞાન થાય કે જ્ઞાન વડે જેની પ્રાપ્તિ થાય એ વસ્તુ મારા કરતા જુદી હોય નહીં. બ્રહ્મ જ્ઞાનથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે, 10માના ઉપદેશથી 10માની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતે કેમ? કારણ કે 10મો ક્યાંય મારાથી જુદો નથી, મારાથી અન્ય નથી. એટલે જો બ્રહ્મ જ્ઞાનથી, આત્મજ્ઞાનથી, ઉપદેશથી, આગમ વાક્યથી અમૃતત્વની પ્રાપ્તિ થતી હોય તો એનો મતલબ એ જ થયો કે અમૃતત્વ મારાથી જુદું ક્યાંય નથી. અમરતા મારું પોતાનું જ સ્વરૂપ છે, આ સાબિત થાય છે. પછી છે આત્મના વિંદતે વીર્યમ. વીર્યનો અર્થ આપણે, એટલે આત્મનાનો જે અર્થ છે સાધન ચતુષ્ટય સંપત્તિ રૂપી જે મૂલ્યો વગેરે જે છે એના માટેનો જે પ્રયત્ન છે એને આત્મના કીધું છે. એ આત્મના આવા પ્રયત્નથી, સત્પ્રયત્નથી જ વીર્ય એટલે કે બળ પ્રાપ્ત થાય છે. એ કેવું બળ છે એ પણ આપણે વિચાર કરવાનો છે. પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ જાણીએ એટલે આપણને જે બળ પ્રાપ્ત થાય એનાથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. એ અજ્ઞાનની નિવૃત્તિ રૂપી બળ પ્રાપ્ત થાય છે. અને આત્મવિદ્યાથી વિદ્યા વિંદતે અમૃતમ. આત્મવિદ્યાથી અમરત્વને પ્રાપ્ત કરે છે. વિદ્યાના ઉપદેશથી પણ અમરત્વ પ્રાપ્ત થાય છે. આ આખા શ્લોકનો અર્થ છે. હવે પ્રત્યેક બૌદ્ધ પ્રત્યેક, મારા મનમાં ઘડાની વૃત્તિ જન્મે, ઘડિયાળની વૃત્તિ જન્મે તો એનાથી બ્રહ્મ કઈ રીતે વિદિત થયેલું માનવામાં આવે? હવે જ્યાં સુધી મને ઘડિયાળ માટે રાગ છે, ઘડિયાળ મને મારા બહુ કામની છે, અને ઘડા માટે મને દ્વેષ છે, ઘડો નકામો છે, મને હેરાન કરે છે, એટલે આવી વિષયો પ્રત્યે જ્યાં સુધી હું આગ્રહ વાળો છું, રાગદ્વેષ વાળો છું, અભિપ્રાય વાળો છું, ત્યાં સુધી હું એનો બાધ નહીં કરી શકું. જેમ કે અભિનેતા ભિખારીનો વેશ લઈને આવે, ભિખારી માટે મને અત્યંત દ્વેષ હોય જ્યાં સુધી, ત્યાં સુધી મને અભિનેતાનું જ્ઞાન નહીં થાય, કે ભિખારીના વેશનો બાધ નહીં થાય મારાથી. એટલે વેશમાંથી નજર નહીં હટે મારી, વેશથી અંતર ઉત્પન્ન નહીં થાય મારાથી. હકીકતમાં વેશ માટે મને સંપૂર્ણ વૈરાગ્ય હોય ત્યારે મને વેશધારીનો વિચાર કરવાની તક મળે છે. એટલે વેશ માટે સંપૂર્ણપણે વૈરાગ્ય. વેશ જેવો છે એ કાં તો મિથ્યા છે, કાં તો એ રૂપે તો મારો વાલો પ્રગટ થાય છે, મારો વાલો અભિનેતા કે ઈશ્વર કે બ્રહ્મ પ્રગટ થાય છે. વેશ મહત્વની વસ્તુ નથી. વેશ એટલે નામરૂપ. આ નામરૂપના બીબામાં ચૈતન્યને ઢાળવામાં આવે ત્યારે એ ઉપાધિ વાળું આપણને જણાય છે. એટલે નામરૂપ એક બીબું છે. હવે બીબું પોતે જડ છે, એમાં ચૈતન્યને ઢાળવામાં આવે છે. તો હકીકતમાં ઘડારૂપી આકારમાં માટીને ઢાળવામાં આવે છે. એવી રીતે બુટ્ટી, અલંકાર, બધા અલંકારો એક બીબા સમાન છે. એનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. નામ અને આકારનું અસ્તિત્વ કેવળ વાણીમાં છે, શબ્દો છે એ માત્ર. ઘડો નામનો એક શબ્દ જ છે. હકીકતમાં જેને આપણે જોઈએ છીએ, જેને સૂંઘીએ છીએ, જેને અડીએ છીએ, જેની સાથે વ્યવહાર કરીએ છીએ, જેમાં પાણી ભરીએ છીએ, આ બધો વ્યવહાર માટી જોડે જ થાય છે. આપણને એમ કે હું ઘડામાં રહેલું પાણી પીઉં છું, પણ ઘડો એ માત્ર શબ્દ છે. એવી જ રીતે પ્રત્યેક વેશ, આ ભિખારી જે છે એ માત્ર અને માત્ર પ્રતીતિ છે. એ પ્રતીતિમાં કોઈ સત્યતા નથી. પ્રતીતિનું જે સારભૂત, મૂળભૂત, અંદર જે ઠોસ વસ્તુ છે એ તો ચૈતન્ય જ છે. એ નામરૂપના બીબામાં જ ચૈતન્યને ઢાળેલું છે. એટલે આવી કંઈક વિચારણાથી વિષયો પ્રત્યે ઉદાસીન થવાનું, વેશ પ્રત્યે ઉદાસીન થવાનું, સંતુષ્ટ થવાનું, આગ્રહોથી મુક્ત થવાનું, આસક્તિ રહિત થવાનું. વિષય એક હોય કે બીજો, એક પ્રકારનો હોય કે બીજા પ્રકારનો, મને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એના વિશે હું તટસ્થ થવું, એવું તટસ્થ મન વિષયોથી અસંગ રહીને
વિષયોને ઉજાળનાર ચૈતન્યને ઓળખી શકે છે. એટલે હું નામ અને રૂપ રૂપી વેશમાંથી મારું મન વાળીને નામ અને રૂપને ધારણ કરનાર વેશધારી તરફ જઉં ત્યારે મને એ ચૈતન્યનું જ્ઞાન થવાની સંભાવના છે. એટલે વેશને હું મારી સભાનતાથી દૂર કરી શકું. વેશને હું મારી સભાનતાથી કઈ રીતે દૂર કરું? લાડુ મારી સામે છે, મારી થાળીમાં છે, આજે મારા મમ્મીએ બનાવેલો છે, તો લાડુ માટે મને અત્યંત પ્રેમ છે, રાગ છે, આસક્તિ છે, મારા કેટલાય સંસ્કારો છે, લાડુ મને ભાવે છે એના. અને બીજું છે કારેલાનું શાક થાળીમાં, એના માટે મને જરાય નથી ગમતું, આ ક્યાં બનાવ્યું એવું થાય. એટલે આપણો વ્યવહાર આવી રીતનો છે. અમુક વસ્તુઓ અનુકૂળ છે, અમુક વસ્તુઓ પ્રતિકૂળ છે. તો આપણે ખાલી આપણા અનુભવને સમજવાનો પ્રયત્ન કરીએ કે લાડુ એને એટલે સાધકે આપણે શું કરવાનું છે? લાડુને ભૂખનું સાધન માનવામાં વેદાંતને કઈ વાંધો નથી. લાડુ સુખનું સાધન ના બનવી જોઈએ. લાડુ પાસેથી હું સુખની અપેક્ષા ના રાખું. મારી ભૂખ સંતોષાય એના માટે લાડુની વ્યવહારિક ઉપયોગિતા છે. એની જોડે લાડુ મિથ્યા જેવું કહીને એની વ્યવહારિક ઉપયોગિતાનો નિષેધ નથી કરતું વેદાંત. લાડુ ભૂખનું સાધન છે, ભૂખને મિટાવવાનું. એટલે ચોક્કસ એને ભોગવવામાં કઈ વાંધો નથી. ભોગપૂર્વક, આસક્તિપૂર્વક એટલે કે ભોગ બુદ્ધિ ના હોવી જોઈએ. લાડુ સુખનું સાધન ના બનવું જોઈએ. લાડુ મને સુખ આપશે, મારી પૂર્ણતામાં વધારો કરશે, મારા આનંદમાં વધારો કરશે, એ ભ્રાંતિથી મુક્ત થવાનું છે. લાડુ સુખનું સાધન નથી, ભૂખનું સાધન ભલે રહ્યું. આવું રીતે આપણે એવી જ રીતે જેના માટે દ્વેષ છે એના માટે પણ સમજવાનું કે એની વ્યવહારમાં જો આપણને અમુક દુઃખ વ્યવહારમાં જે આવે છે, જો એ ન આવે ને તો કોઈ દિવસ આપણને વૈરાગ્ય જન્મે જ નહીં. સ્વર્ગમાં બધી આપણી ઈચ્છિત વસ્તુઓ ભોગો પ્રાપ્ત થાય છે. એટલે આપણને ભૂખ લાગે ને તો સરસ ભોજન તૈયાર હોય, ફરવાનું મન થાય એટલે બસ સરસ ફરવાનું થાય. એટલે પોતાની ઈચ્છિત વસ્તુઓ જયારે મળતી જાય, અનુકૂળતા આવતી જાય ને તો વૈરાગ્ય ઉત્પન્ન થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. એટલે અમુક વ્યક્તિઓ આપણને દુઃખ આપે છે, એ સારું છે કે વૈરાગ્ય જન્મે આપણને કે આનું સાચું સત્ય શું છે. સંજીવભાઈ મને બહુ હેરાન કરે છે, પ્રકાશભાઈ મને બહુ અનુકૂળ છે, સારું છે. જેથી ખબર પડે કે આપણે આમાંથી પર ઉઠવાનું છે, વેશને મિથ્યા જાણવાનો છે એવી ખબર પડે. જો આપણને બધી અનુકૂળ વસ્તુઓ જ પ્રાપ્ત થાય તો કોઈ દિવસ આપણે અંતર ઉત્પન્ન ઊભું ના કરી શકીએ. એટલે વિષયોથી અસંગ થવા માટે દુઃખ ઘણું જરૂરી છે. એ દુઃખ જ વિષાદ યોગ બની જાય, એ વૈરાગ્યની પ્રાપ્તિનું સાધન બને, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન બની શકે છે. એટલે જીવનમાં જે કંઈ પણ દુઃખ વગેરે આવતા હોય એને પણ આપણે વૈરાગ્યનું સાધન બનાવી શકીએ. હવે એક વેદાંતમાં આપણને એવું, એટલે હમણાં અદ્વૈત મકરણમાં પણ થોડી ચર્ચા ચાલે છે દ્રષ્ટા દૃશ્યની. એટલે બે સૃષ્ટિ છે, દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય. એક બે ન્યાય કહેવામાં આવે છે, દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય. કે એટલે વસ્તુઓ કેમ છે તમે જુઓ છો માટે છે. વેદાંત માંડુક્ય ઉપનિષદ વગેરે ચર્ચા જયારે કરતું હોય ત્યારે એવું કે તમે લાડુને નથી ભોગવતા, લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને ભોગવો છો. માંડુક્ય ઉપનિષદ આવું કહે છે. લાડુને નથી ભોગવતા, લાડુ આકારની અંતઃકરણની વૃત્તિને ભોગવો છો. એટલે તમે જુઓ છો ને માટે લાડુ છે. આને દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય કહેવામાં આવે છે. હવે દૃષ્ટિ સૃષ્ટિ ન્યાયનું પાક્કું ઉદાહરણ સ્વપ્ન છે. આપણે સ્વપ્ન અવસ્થામાં હોઈએ તો જેનો સંકલ્પ થાય એ દૃશ્ય સામે સર્જાઈ જાય છે. પિતાનો સંકલ્પ થયો એટલે પિતાનું સર્જન થયું, પુત્રનો સંકલ્પ થયો, પુત્રનું સર્જન થયું, જંગલનો સંકલ્પ થયો, જંગલનું સર્જન થઈ ગયું. એટલે સ્વપ્ન એ દૃષ્ટિ સૃષ્ટિ ન્યાયનું ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે. સ્વપ્ન એમાં જેવો સંકલ્પ કરીએ, જેને જોવાનો પ્રયત્ન કરીએ એ જ એનું સર્જન થઈ જાય છે. આમાં કોઈને સ્વીકારવામાં કઈ તકલીફ છે? દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય સમજણ પડે છે ને?
હું જોઉં માટે છે એ સ્વપ્ન જગતમાં આવું માનવામાં આવે છે. એટલે સ્વપ્ન જગત દૃષ્ટિ સૃષ્ટિ ન્યાયનું સમજણ પડે છે હેમંતિકાબેન? દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય એટલે શું? જે છે એ હું જોઉં છું નહીં, હું જોઉં છું માટે છે. જે છે એ હું જોઉં છું એવું નહીં, હું જ સર્જું છું. હું સ્વપ્નને જોઉં છું એટલે સ્વપ્ન જગત સર્જાય છે. સ્વપ્ન જગતનું હું કારણ છું. મારા સંકલ્પો જ, મારા મનમાં આવતી વૃત્તિઓ જ જગત સર્જી નાખે છે. સ્વપ્નમાં હું સંકલ્પ કરું ઘડો, તો ઘડાનું સર્જન થઈ જાય. એટલે સ્વપ્નમાં હું ઘડાનો વિચાર કરું, સંકલ્પ કરું, તો તરત મારી સામે ઘડો આવી જાય. એટલે સ્વપ્નમાં જે ઘડો છે એ મારા સંકલ્પ કરતા જુદો નથી. સંકલ્પ જ ઘડા રૂપે અભિવ્યક્ત થઈ જાય છે. હવે આ જ ન્યાય દૃષ્ટિ સૃષ્ટિને હવે જાગ્રત અવસ્થામાં વ્યવહાર પૂરતું વેદાંત સ્વીકારે છે. સૃષ્ટિ દૃષ્ટિ ન્યાય કે લાડુ છે માટે મને દેખાય છે, લાડુ પ્રકાશિત થાય છે, મારી થાળીમાં લાડુ મને દેખાય છે માટે છે. જો લાડુ મારી થાળીમાં મને ના દેખાતો હોય તો લાડુ નથી. એટલે વ્યવહાર પૂરતું જાગ્રત અવસ્થામાં સૃષ્ટિ દૃષ્ટિ ન્યાય કહેવામાં આવે છે કે લાડુ છે માટે જ મને દેખાય છે, જો ના હોય તો મને ના દેખાય. એટલે કે લાડુ પ્રકાશિત થાય તો મને દેખાય. બરોબર? આ વાત સમજણ પડી? લાડુ મારી થાળીમાં મને દેખાય તો લાડુ છે એવું કહેવાય. લાડુ પ્રકાશિત થાય તો લાડુ છે અને એને હું મારા મોઢામાં મૂકું. મારી થાળીમાં હોય નહીં તો એને મારા મોઢામાં ના જ મૂકી શકું. એટલે લાડુ પ્રકાશિત થાય તો જ લાડુ છે એવો વ્યવહાર કહેવાય જાગ્રત અવસ્થામાં. પણ લાડુ પ્રકાશિત ક્યારે થાય? હું એને ઉજાડું ને તો થાય. મારા મનમાં લાડુ આકારની વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે લાડુ છે એવો, તો લાડુને હું ઉજાડું અને લાડુ છે એવો વ્યવહાર થાય. અને એટલે લાડુ આકારની વૃત્તિ ઉત્પન્ન થાય એને હું ઉજાડું એ ચૈતન્ય, પછી લાડુ આકારની મનોવૃત્તિ અને પછી 12 લાડુ. તો ચૈતન્ય જ લાડુ રૂપે જણાઈ રહ્યો છે. આ વેદાંતને સમજાવવાનું છે. એવું થોડી હોય કે ચૈતન્ય ક્યાંથી લાડુ રૂપે જણાય. ના થાય, ના થાય. બરોબર છે. એટલે લાડુ પ્રકાશિત થાય તો લાડુ છે એવો વ્યવહાર થાય. લાડુ તો જ પ્રકાશિત થશે જો મારી ચૈતન્યની વૃત્તિ એના આકારની થાય ત્યારે. હા. અને એ ચૈતન્ય આકારની વૃત્તિ ત્યારે થશે કે જો લાડુમાં થાળી હશે તો. ના, એવું નથી. લાડુ છે માટે લાડુનું જ્ઞાન થાય છે એવું નથી જાગ્રત અવસ્થામાં. આ વસ્તુ થોડીક વિચારણા કરીએ આપણે. તમે એવું માનો છો કે થાળીમાં લાડુ હોય તો લાડુ આકારની વૃત્તિ જન્મે ને? એમને એમ થોડી જન્મી જાય. તો આપણે રોજ લાડુ જ ના ખાઈએ પછી? જુઓ, મને ભૂખ લાગી છે અત્યારે. 11 વાગ્યા પહેલા એવી ભૂખ લાગી હતી. પછી મમ્મીએ મને યાદ કર્યો તારો ક્લાસ છે અત્યારે, કશું ખાઈશ નહીં, ખાઈશ તો બોલી નહીં શકે 1 કલાક સુધી. એ સારું, ચાલો હવે શું કરીએ, હવે ભૂખ તો લાગી હતી ને મમ્મીએ આવું કીધું ક્લાસ છે, ચાલો. એટલે ચાલો જેમ તેમ કરીને મન વાળીને પણ હું બેસી ગયો ક્લાસમાં. એટલે 11 વાગે આપણે બોલવાનું ચાલુ કર્યું અને પછી 12 વાગે પત્યું. તો ભૂખ લાગી હતી એ વાસ્તવિકતા છે, વ્યવહાર છે. મારા પેટમાં ઉંદર દોડતા તો મને ભૂખ લાગી હતી, સવારનો ક્યારનો ઉઠ્યો છું, કશું ખાધું પીધું નથી અને મને ભૂખ લાગે. મમ્મી કે હવે ક્લાસમાં બેસી જાય. તો 11 થી 12 ભૂખ નામની વસ્તુ હતી કે નહીં? હું ભૂખ્યો છું એ વાસ્તવિકતા છે, મારે કશું ખાધું નથી મેં. હવે 11 થી 12 જયારે હું આપણે ક્લાસ લઈએ છીએ તો ત્યારે ભૂખ નામની વસ્તુ છે કે નહીં? હવે
છે તો પછી મારે ખાવું પડે, પણ અત્યારે નથી ખાતો હું. કેમ કે ચાલુ ક્લાસે ના ખવાય એટલે નથી ખાતો એવું નથી. જો ભૂખને જાણનારો જ્યાં સુધી છે ત્યાં સુધી જ ભૂખનું જ્ઞાન છે. ભૂખ છે, સોરી, ભૂખને જાણનારો જ્યાં સુધી છે ત્યાં સુધી ભૂખ છે. જો આપણે નાનું જ કોઈ છોકરું હોય, સ્કૂલેથી આવ્યું, દફતર, મમ્મી બહુ ભૂખ લાગી છે, મમ્મી બહુ ભૂખ લાગી છે. સારું બેટા, હું સરસ ગરમ ગરમ તને ખાવાનું બનાવી દઉં છું, તું 2 મિનિટ બેસ, ટીવી જો. એટલે મમ્મી એને ટીવીમાં કાર્ટૂન ચાલુ કરી આપે છે. ઓલો કાર્ટૂન જોવા બેસી જાય છે. એટલે મમ્મી તો છેક અડધી કલાક સુધી મસ્ત સરસ રસોઈ બનાવે છે. અડધી કલાક સુધી એ છોકરાને એટલી ભૂખ લાગી હતી તો અડધી કલાક સુધી એને ટીવી જોયું. તો એ ક્યાં ગઈ ભૂખ? એને તો કેટલી ભૂખ લાગી હતી. તો અડધી કલાક સુધી ભૂખને જાણનારો નહોતો, એ ટીવી જોવામાં વ્યસ્ત હતો. જો ભૂખને જાણનારો અહંકાર છે. એટલે ભૂખને જે જાણનારો હતો એ પોતે ટીવીનો દ્રષ્ટા બની ગયો હતો, કાર્ટૂનનો દ્રષ્ટા બની ગયો હતો. એટલે ભૂખ નામની કોઈ વસ્તુ હતી જ નહીં અડધી કલાક સુધી. પછી મમ્મી લાવી સરસ ડીશ, બધું નાસ્તો બાસ્તો જે જમવાનું હોય તૈયાર કરીને ત્યારે મને આપી, છોકરા આગળ મૂકી, ત્યારે પણ હજી છોકરો ખાતો નથી, એ કાર્ટૂન જોવામાં વ્યસ્ત છે. એટલે જ્યાં સુધી દ્રષ્ટા છે ને ત્યાં સુધી ભોગતા નહીં હોય. એટલે ભૂખને જાણનારા એટલે ભૂખ ક્યાં ગઈ હતી અડધો કલાક સુધી? એ હતી જ નહીં. એ જાણનારો જ ભૂખના અસ્તિત્વને પુરવાર કરે છે. જ્યાં સુધી લાડુને જાણનારો નહીં હોય ત્યાં સુધી લાડુ નહીં હોય થાળીમાં. લાડુને હું પ્રકાશું ત્યારે જ લાડુ સિદ્ધ થાય છે. આ થોડીક વિચાર, જો આપણા વ્યવહારમાં જે અનુભવો થાય છે એના આધારે, એક મિનિટ, વ્યવહારમાં જે અનુભવો થઈ રહ્યા છે એના આધારે વેદાંતને સમજવાનું નથી. એકવાર વેદાંતને પકડીએ અને પછી આપણા અનુભવોને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા અનુભવો અત્યાર સુધી લાડુ વગેરે વિષયો કે વ્યક્તિઓ આ બધાને પૂરેપૂરી સત્યતા આપીને જ થયેલા છે. વિચારથી એ સત્યતાને થોડી ઓછી કરવાનું કામ કરીએ આપણે. આ લાડુ વગેરે, લાડુ એટલે ખાલી કોઈ બી વસ્તુઓ એટલી બધી ઠોસ બની ગઈ છે આપણા માટે, એટલી બધી સત્ય બની ગઈ છે કે મારી પોતાની જ સત્તા, મારી પોતાની જ મહત્વ, મારી પોતાની વિભૂતિ એ લોકોને મળી ગઈ છે. એટલે એ વસ્તુઓ મહાન બની ગઈ છે મારા માટે અગત્યની બની ગઈ છે. હવે એમાંથી આપણે જ આપેલી અગત્યતા, આપણે આપેલી સત્તા, આપણે આપેલું મહત્વને આપણે આપણામાં પાછું ખેંચીએ એટલે એ વસ્તુઓ ઓછી મહત્વની કે વ્યવહાર પૂરતી ઉપયોગી મહત્વની બની રહે. એટલે કે લાડુ સુખનું સાધન ન રહે, લાડુ ભૂખનું સાધન ભલે રહે. હવે આ દ્રષ્ટિ સૃષ્ટિ ન્યાય જાગ્રતમાં પણ છે, એ સમજાયું થોડુંક. ભૂખને જાણનારો છે ત્યાં સુધી જ ભૂખ છે. લાડુ છે માટે જણાય છે એવું જાગ્રતમાં નથી. લાડુને જાણું ને તો જ લાડુ છે. હા, શું કહો છો? હા હા, એટલે દ્રષ્ટા છે તો ભુક્ત. એટલે દ્રષ્ટાનો કયો ખ્યાલ? દ્રષ્ટા વ્યવહારિક જે દ્રષ્ટા છે, જેને અત્યારે હું મોબાઈલ જોઉં છું તો હું મોબાઈલનો દ્રષ્ટા છું, તો એ દ્રષ્ટા તો અહંકાર જ છે. આપણે પ્રત્યેગાત્મા માટે પણ દ્રષ્ટા શબ્દ વાપરવામાં આવે છે, તો એ જુદો દ્રષ્ટા છે. એટલે જે મોબાઈલ અને મોબાઈલનો જે દ્રષ્ટા અહંકાર, આ બંનેનો ચૈતન્ય એ દ્રષ્ટા છે, એ બંનેને ઉજાડનાર. એટલે હું મોબાઈલ જોઉં છું એવી વૃત્તિને પણ જે ઉજાડે છે એ ચૈતન્ય દ્રષ્ટા પ્રત્યેગાત્મા છે. હા, રેકોર્ડ દબાયું છે ને. હા, હું જ્યાં સુધી વસ્તુને ઉજાડું ત્યાં સુધી જ એનું અસ્તિત્વ છે. હું ઊંઘી જઉં તો આખી જગત જતું રહે, એટલે પણ ઊંઘી જઉં તો આ બધું રહે જ છે ને, એવું ક્યાં છે? નહીં, હું જ્યાં સુધી વસ્તુને ઉજાડું, વસ્તુ મારા જ્ઞાનનો વિષય બને ત્યાં સુધી જ વસ્તુનું અસ્તિત્વ છે. આ ગમે તે યુક્તિથી, ગમે તે તર્કથી,
ગમે તે વિચારણાથી આ જ વસ્તુને અનેક આચાર્યો જુદી જુદી રીતે વ્યક્ત કરતા જ હોય છે. તો આપણે પણ આપણા અનુભવને આવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. લાડુ છે માટે જણાય છે એ આપણને એટલો બધો આગ્રહ છે લાડુ માટે કે આપણને એટલો સત્ય જણાય છે ને માટે એવું થાય છે. થોડુંક વિચારણા કરીએ, આપણા મન બીજી જગ્યાએ હોય અને લાડુ ખાઈ જઈએ તો એ ખબર નથી પડતી. અથવા તો આપણે પરીક્ષામાં નાપાસ થયા હોઈએ, મમ્મીએ લાડુ બનાવ્યા હોય તો લાડુ જરાય સુખ આપતો નથી. આ જ બતાવે છે કે લાડુ અને એનું આપનારું સુખ સાચું નથી, એના પોતાનામાં નથી. તો ચલો લાડુ ખાઉં ત્યારે આનંદ તો આવે છે. મારું મોઢું આહા જે આમ ગાલ બાલ ફૂલી જાય લાડુ ખાઉં ત્યારે. લાડુમાં મને આનંદ કેમ આવે છે? લાડુ ખાઉં, આઈસ્ક્રીમ ખાઉં ત્યારે આનંદ આવે છે કે નહીં? કોઈ ના ભાવતો હોય તો બરોબર છે. અત્યારે આપણે વાત શું કરી છે? દ્રષ્ટિ સૃષ્ટિવાદની વાત, બરાબર? દૃષ્ટિ લાડુ જે છે એ સુખનું સાધન નથી, સમજાય છે? હા. આઈસ્ક્રીમ છે એ સુખનું સાધન નથી. પણ લાડુ થાળીમાં છે એટલે દેખાય છે, લાડુ થાળીમાં નથી તો મારો વિચાર છે કે લાડુ જયારે થાળીમાં પડ્યો છે ત્યારે મારી અંતઃકરણની વૃત્તિ છે લાડુને જોવે, એટલે અધિષ્ઠાન જે છે એ અંતઃકરણની વૃત્તિ દ્વારા લાડુને ઉજાડે છે, એમ કહેવાય. હા. હવે આમાં દૃષ્ટિ સૃષ્ટિવાદ જરા સમજાવો. આ રીતે આમાં કેમ એટલે લાડુ નામની સ્વતંત્ર વસ્તુ મારાથી જુદી નથી. વેદાંતમાં મૂળભૂત સિદ્ધાંત એવો છે કે હું ઘડાને જોઉં એટલે ઘડાનું ઉપાદાન કારણ થઈ ગયો. ઘડો મારાથી જુદો છે જ નહીં. હું ઘડાને ઉજાડું એટલે ઘડો દૃશ્ય છે, મિથ્યા છે, હું જ ઘડા રૂપે જણાઈ રહ્યો છું. આ વેદાંતનો મૂળભૂત અંતિમ સિદ્ધાંત છે. એને જે સમજવા માટે હા, એટલે આનંદની આપણે વાત કરીએ કે લાડુ કેમ મને આનંદ આપે છે. હા, એટલે એ વાત આપણે પછી કરીએ આનંદની. અત્યારે પ્રકાશભાઈ જે કહે છે કે લાડુ મને જણાય એટલે હું જ પોતે લાડુ રૂપે જણાઈ રહ્યો છું. લાડુ નામની મારાથી જુદી વસ્તુ છે જ નહીં જગતમાં. એવું કઈ રીતે? તો કે લાડુ એ લાડુ આકારની વૃત્તિથી જુદો નથી. લાડુ આકારની વૃત્તિ ચૈતન્યથી જુદી નથી. ચૈતન્ય જ લાડુ આકારની મનોવૃત્તિ રૂપે અને બાહ્ય સ્થૂળ લાડુ રૂપે અભિવ્યક્ત થયેલું છે. આ આપણે સિદ્ધાંત છે ને, એકવાર મારો સિદ્ધાંત છે, મારા વેદાંતનો સિદ્ધાંત છે. ઓલા વેદાંતનો સિદ્ધાંત છે એવું નહીં સમજવાનું. આ સત્ય છે ને, આને આપણે સ્વીકારવાનું, એકવાર સમજવાનો પ્રયત્ન કરવાનો. એવું તે કઈ હોય હું જ લાડુ રૂપે જણાય છે એવી રીતે ક્વેશ્ચન પૂર્વક સમજવાનો પ્રયત્ન નથી કરવાનો. આપણામાં શ્રદ્ધા ભક્તિ છે જ, અને એટલે જ આ બધું સાંભળી શકીએ છીએ. પ્રતિબોધ વિદિતમ મતમ વાળા ચૈતન્યનો જ ઉલ્લેખ થઈ રહ્યો છે. આ બધું શ્રદ્ધા ભક્તિ છે માટે જ આપણે સ્વીકારીએ છીએ અને સાંભળીએ છીએ. એટલે આપણા અનુભવને થોડીક સત્યતા ઓછી આપીને વેદાંત શું કહે છે એના ઉપર દ્રષ્ટિ કરીએ. એટલે કે કેવું, અભિનેતા ભિખારીનો વેશ લઈને આવેલો હોય તો મને તો ભિખારી જ જણાય છે ને, અભિનેતા ક્યાં જણાય છે? એટલે ભિખારી એ નામરૂપ છે, વેશ છે, એ અધ્યારોપ છે અભિનેતા ઉપરનો. એવી જ રીતે લાડુ અને લાડુ આકારની વૃત્તિ એ ચૈતન્ય પરનો અધ્યારોપ જ છે. એવું કઈ રીતે સમજાય? લાડુ ચૈતન્ય પરનો અધ્યારોપ છે. તો જેમ કે આપણે આ ઉપર, જેમ કે હું ધાબામાં સૂતો હોઉં અને ટેન્ટ કે એવું કંઈક બાંધેલું હોય, તો એ ટેન્ટમાં આમ ગોળ કાણું પડી જાય, તંબુ બાંધેલો હોય, ઓલું શું કહેવાય, મંડપ બાંધેલો હોય. આપણા ઘરે પ્રસંગ છે, ઘણા બધા મહેમાનો છે, બધા ધાબે સૂએ છે, તો ધાબા ઉપર આપણે મંડપ બાંધેલો છે જેથી કંઈક એટલે રક્ષણ મળે. તો એમાં છે જે કાણું પડી ગયું ગોળ આકારનું,
તો આપણને શું દેખાય છે? ગોળ આકારનું આકાશ દેખાય છે. આપણે શું જોઈએ છીએ? આ જો ગોળ કાણું પડ્યું. હકીકતમાં શું દેખાય છે? ગોળ આકારનું આકાશ દેખાય છે. એટલે મનમાં રહેલી ગોળ આકારની કલ્પના આપણે આકાશ ઉપર અધ્યારોપિત કરીએ છીએ. જો ચોરસ કાણું પડ્યું હોય તો ચોરસ આકારની મનની કલ્પના આપણે આકાશ ઉપર અધ્યારોપિત કરીએ છીએ. તો પછી કોઈનું એવું મન થયું, સુંદર એને કઈ ચિત્ર રૂપે મંડપનું જે કપડું છે એ કાપ્યું. મોર, સપોઝ એને મોરના આકારમાં એ મંડપનું કપડું કાપ્યું, તો આપણને મોર આકારનું આકાશ દેખાયું. પછી હાથી આકારનું આકાશ કાપ્યું એને, પડદો કાપ્યો, તો આપણને હાથી આકારનું આકાશ જણાયું. આપણે શું દેખાય છે? આકાશ જ દેખાય છે. આકાર આપણા મનમાં કલ્પિત છે. એવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ ઘડો જે છે એ ઘટ આકારનું અજ્ઞાન દૂર થયું, એટલે ઘટ આકારનું જ્ઞાન જણાયું. ઘટ આકારનું ચૈતન્ય જ જણાયું છે. આ સમજણ પડે? હા, જેટલું આવરણ દૂર થાય એટલું ચૈતન્ય જણાય છે. એટલે જેને હું અત્યંત પ્રેમ કરું છું, અત્યંત વાલ કરું છું, એવો લાડુ ચૈતન્ય સિવાય કશું જ નથી. ચૈતન્ય એ જ ઠોસ રૂપ લઈને લાડુ રૂપે આવ્યો છે મારી પાસે. લાડુ આકારનું અજ્ઞાન દૂર થાય ત્યારે લાડુ જણાય. લાડુ નહીં, ચૈતન્ય જણાય. લાડુ આકારનું અજ્ઞાન દૂર થાય ત્યારે લાડુ રૂપે ચૈતન્ય જણાય છે. એટલે લાડુ ને ભોગવીએ એના કરતા લાડુમાં રહેલા ચૈતન્ય તરફ ધ્યાન આપણે કેન્દ્રિત કરવાનું છે. આટલું તો સમજાય છે ને? હવે બહુ જોરદાર પવન આવ્યો. આપણે દ્રષ્ટાંતમાં ધાબા ઉપર સુતેલા છીએ બધા. મેં હા, એટલે એ જ હવે એ સમજાય છે. એટલે મને લાગે છે લાડુ મોંમાં મૂકું ત્યારે આ વેદાંત ને ભૂલી જવું એવો આનંદ આવે છે. તો કઈ રીતે એ હમણાં સમજાવું છું. પછી હવે ઓલા દ્રષ્ટાંતમાં જે ઓલું પડદો હતો એ થોડો લોકોએ જુદા જુદા આકારમાં કાપ્યો, એટલે જુદા જુદા આકારનું આકાશ દેખાયું આપણને. હવે જોરદાર પવન આવ્યો અને ઉપરનો આખો પડદો મંડપનો ઉડી ગયો. હવે આખો પડદો ઉડી ગયો એટલે નિરાકાર આકાશ દેખાયું. હવે આમાં દ્રષ્ટાંતમાં તો હું અને આકાશ જુદા છે. જાણે કે હું આકાશને જોઉં, હું નિરાકાર આકાશને જોઉં છું. પણ દાષ્ટાંતમાં છે ને એવું નથી. જ્યારે લાડુ આકારનું અજ્ઞાન દૂર થાય, લાડુ આકારની મનોવૃત્તિથી લાડુ આકારનું અજ્ઞાન દૂર થાય છે અને લાડુ આકારનું ચૈતન્ય જણાય છે. મોર આકારની વૃત્તિથી મોર આકારનું અજ્ઞાન દૂર થાય છે, મોર આકારનું ચૈતન્ય જણાય છે. આપણને જે મોર દેખાય છે ને બહાર, એ મોર નથી, ચૈતન્ય છે. મોર આકારનું ચૈતન્ય જણાય છે. હવે એવી રીતે અભ્યાસથી, શ્રવણ મનન નિધિધ્યાસનથી ઓલો આખો પડદો કે મંડપ ઉડી જાય પવનથી, એમ પુણ્યોના કે ગુરુ વાક્યોના ઉપદેશના પવનથી આપણું આખું અજ્ઞાન રૂપી આવરણ જતું રહે. આખું અજ્ઞાન રૂપી આવરણ જતું રહે તો આપણને બ્રહ્મ, નિરાકાર બ્રહ્મ દેખાય. હવે નિરાકાર બ્રહ્મ છે ને મારા કરતા જુદી વસ્તુ નથી. એટલે મારું જ સ્વરૂપ હું પોતાને નિરાકાર સ્વરૂપે જોઈશ એવું છે. જેમ હું આકાશને નિરાકાર સ્વરૂપે જોઉં છું એવું દ્રષ્ટાંતમાં છે, પણ દાષ્ટાંતમાં હું જ પોતાને નિરાકાર સ્વરૂપે જોઈશ આવું છે. એટલે જાગ્રતમાં પણ દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય જ છે. હું જોઉં છું માટે જાગ્રતની વસ્તુઓ છે. હવે હા, આ પડદો જે છે એ જ માયા છે, એ જ અજ્ઞાન છે. માયા કરતા અજ્ઞાન એવું સમજો. એટલું અજ્ઞાન દૂર થાય એટલું આપણને જ્ઞાન જણાય છે, ચૈતન્ય જણાય છે.
હવે લાડુમાં મને આનંદ, લાડુ મોંમાં મૂકવું એટલે ગોળ ગોળ એટલે મોઢું મારું સરસ મલકે અને આ પ્રસન્ન થઈ જવું, બધા દુઃખને ભૂલી જવું. તો લાડુમાં જે આનંદ આવે છે લાડુને ભોગવવાથી, ત્યારે લાડુ આકારનો આનંદ જ જણાય છે. લાડુ આકારનો મારું સ્વરૂપ જ પ્રગટ થાય છે. લાડુ છે ને માત્ર નિમિત્ત બને છે મારા સ્વરૂપને, મુજને ઉજાળવાનું, પ્રકાશિત થવાનું. મારી અંદર જ જે સ્વરૂપભૂત આનંદ છે, સ્વરૂપભૂત પૂર્ણતા છે, સ્વરૂપભૂત પ્રસન્નતા છે, એને વ્યક્ત કરવા માટે લાડુ આકારનું અજ્ઞાન દૂર થાય છે. એટલે લાડુ આકારની પ્રસન્નતા જણાય છે. એ પ્રસન્નતા તો મારી પોતાની છે. એટલે અધ્યારોપ દૂર થાય તો કેવું અધિષ્ઠાન ચમચમકે. આમ અધિષ્ઠાન આનંદ જ છે, અધિષ્ઠાન ચૈતન્ય છે. એટલે અજ્ઞાન, એટલે લાડુ માત્ર નિમિત્ત બને છે મારી સ્વરૂપભૂત આનંદને પ્રગટ કરવા માટેનું. હવે મારું સ્વરૂપભૂત આનંદ લાડુ વગર પ્રગટ થાય ખરો? કારેલાનું શાક લાવીએ તો મારો સ્વરૂપભૂત આનંદ પ્રગટ થાય? મારો પાડોશી હું લાવું, પાડોશી હા હારો ક્યાં આવ્યો, એનું દર્શન થયું મને કંઈક થઈ જાય છે, તો આનંદ તો અભિવ્યક્ત થતો નથી. જો મને પ્રતિકૂળ લાગતી વસ્તુઓમાં પણ આનંદ કઈ રીતે અભિવ્યક્ત થાય કે કરવો હોય તો થઈ શકે? જો બે આના રસ્તા છે, એક વ્યવહારિક રસ્તો છે અને બીજો આપણા વેદાંતનો વિચારની દ્રષ્ટિએ છે. વ્યવહારિક રસ્તો, લાડુ જેમ મારા સ્વરૂપભૂત આનંદને પ્રગટ કરવાનું નિમિત્ત માત્ર બને છે, એવી રીતે કે કારેલાનું શાક કે પડોશી પણ મારા સ્વરૂપભૂત આનંદને પ્રગટ કરવાનું નિમિત્ત બને એવો હું વ્યવહાર કરું. પાડોશી ગમે જેટલો મને તિરસ્કૃત કરતો હોય, અપમાન કરતો હોય, છતાં પણ હું એને પ્રેમ આપું, એનો સ્વીકાર કરું. રોજ એને પ્રેમથી જય શ્રી કૃષ્ણ કહું છું, નમસ્તે કહું, કેમ છે, કઈ જરૂર હોય તો કહેજો મને. આવો કંઈક એને મદદરૂપ થવાનો પ્રયત્ન કરું. આને જ કર્મયોગ કીધો છે. એટલે મારા રાગદ્વેષને નેવે મૂકીને એક વાર હું બીજાને, મારા શત્રુને પણ, આતંકવાદીને પણ પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું. એટલે કે એમાં રહેલા આનંદનો મેં સ્વીકાર કર્યો કહેવાય. એમાં રહેલા મારા આત્મ સ્વરૂપનો મેં સ્વીકાર કર્યો કહેવાય. એટલે એને પણ હું આનંદ આપું, પ્રેમ આપું, એનો સ્વીકાર કરું, એને મારોમાં સમાવેશ કરું. આ જ કર્મયોગ કે ભક્તિયોગ છે. આ જ ઈશ્વરની સેવા છે. ઈશ્વરની સેવા આપણે રોજ એને દૂધ ચડાવીએ ને એ બધું નથી. ઈશ્વરની સેવા આ જ છે કે સમષ્ટિ રૂપે જે ઈશ્વર અભિવ્યક્ત થયો છે, જે ભૂત, જે અધિભૂત, જે અધિદૈવ, એના રૂપે એને કંઈક સમર્પિત કરું, એને કંઈક આનંદ વહેંચું, એને કંઈક પ્રેમ આપું, એને કંઈક પ્રસન્ન કરું. એ જે પ્રસન્નતા હશે ને એ આપણી સ્વરૂપભૂત સાચી પ્રસન્નતા હશે. એટલે લાડુમાંથી પ્રસન્નતાને શોધવું એના કરતા હું બીજાને લાડુ આપું, એટલે કે બીજાને પ્રસન્નતા આપું, બીજાને આનંદ આપું, એ જ કર્મયોગ, નિષ્કામ સેવા કે નિષ્કામ ભાવના કે નિસ્વાર્થ વસ્તુ છે. અને એ વ્યાવહારિક વસ્તુ છે. આવું ફેક ઇટ ટીલ યુ મેક ઇટ. મારા પડોશીને હું યાર નથી આનંદ આપવો મારે, તોય પ્રેમથી ઓલા અચકાતા મોઢે પણ એને જય શ્રી કૃષ્ણ કહું, અચકાતા મોઢે પણ એને નમસ્તે કહું. આમ એટલે કે ફેક ઇટ. તમે જાણે એને પ્રસન્નતા આપો, વહેંચો, પ્રેમ આપો એવો વ્યવહાર કરીએ. ફેક ઇટ ટીલ યુ મેક ઇટ. ત્યારે ખબર પડશે કે આ તો મારી સ્વરૂપભૂત પ્રસન્નતા જ વ્યક્ત થઈ રહી છે. એટલે વેશથી અંદર આવી રીતે ઊભું કરવાનું છે. એકવાર વિચારના સ્તરે એવું સ્વીકારવાનું અને સમજવાનું પણ ખરું કે આ મને જે લાડુ દેખાય છે તો મારું પોતાનું જ પ્રતિબિંબ છે. એટલે ભલે આપણને એવું લાગતું હોય કે થાળીમાં છે માટે જણાય છે, એવું નહીં, જણાય છે ને માટે જ છે. આવું એકવાર ઠોસ મગજમાં આમ લાવવાનું સિદ્ધાંતિક રીતે. જો આપણે વિચારણાના સ્તરે તો આને સમજી જ શકીએ છીએ, પણ જો લાડુ આમ પીરસાતો હોય આશ્રમમાં ત્યારે કંઈક થઈ જાય આપણને, એનો વાંધો નથી. પણ મેં કીધું એ વખતે લાડુ સુખનું સાધન નહીં પણ ભૂખનું સાધન ભલે બને. એટલે વ્યવહાર કરતી વખતે
આપણે અસંગતાથી વ્યવહાર કરવાનો છે. વ્યવહારમાં લાડુ રૂપે હું જ જણાઈ રહ્યો છું ને એવું વિચારવાનું નથી. લાડુથી ભૂખ સંતોષવાની હોય તો ભૂખ સંતોષીએ. વ્યવહારમાં એવું નથી માનવાનું કે જો આ લાડુ છે અને એને હું ઉજાડી રહ્યો છું, હું જ એના રૂપે પ્રગટ થયો છું. આ મેં જે દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય કીધો ને એ વિચારણાના સ્તરે છે. આપણે એકવાર વિચારતા હોઈએ, મારી જાતે પણ હું વિચારતો હોઉં, એટલે વેદાંતના વિચારણા વખતે આ વિચારણાને પ્રાધાન્ય આપવાનું. વ્યવહાર કરતી વખતે અસંગતાના વ્યવહારને, નિષ્કામતાના વ્યવહારને પ્રાધાન્ય આપવાનું. આટલું ક્લિયર થયું ને બધાને? એટલે પ્રતિબોધ વિદિતમ મતમ ને ક્યારે સમજી શકીએ? પ્રત્યેક બૌદ્ધ પ્રત્યય હું તટસ્થ થઉં, એમાં બુદ્ધિના પ્રત્યય હું મારા કોઈ આગ્રહ ના હોય, અભિપ્રાય ના હોય, તો એને ઉજાળનાર ચૈતન્ય તરફ હું ધ્યાન કેન્દ્રિત કરી શકું. એટલે હા, મનોવૃત્તિઓને હું ઉજાળું છું, મનોવૃત્તિઓ રૂપે ચૈતન્ય જે છે એ જ બ્રહ્મ છે એવું હું ખબર પડે આપણને. એટલે બૌદ્ધ પ્રત્યય જે છે એ વિશે હું અસંગ રહું, બુદ્ધિના દરેક પ્રત્યયો વિશે હું અસંગ રહું, નિરપેક્ષ રહું, કોઈ પ્રકારના અભિપ્રાય વગરનું રહું, ત્યારે બધા જ પ્રત્યયોના દ્રષ્ટા, સાક્ષી, પ્રકાશક ચૈતન્યને હું ઓળખી શકું કે હું જ સર્વને ઉજાળું છું. હવે ભાષ્યમાં થોડીક આ પ્રતિબોધ શબ્દ વિશે ટેકનિકલ ચર્ચાઓ છે. એટલે કે નૈયાયિકો અને વૈશેષિકો બધા જે છે એ આ ચૈતન્યને, આત્માને એક દ્રવ્ય માને છે અને ચૈતન્યને એનો ગુણ માને છે. જેમ ઓલું લાલ પુષ્પ હોય કે સાકર મીઠી હોય, તો જેમ એનો મીઠાશ જે છે સાકરની એ તો જો કે સ્વરૂપ છે, પણ લાલ પુષ્પની જેમ લાલ ગુણધર્મ છે પુષ્પનો. એવી રીતે નૈયાયિકો અને વૈશેષિકો આત્મારૂપી દ્રવ્યને ચૈતન્ય રૂપી ગુણ વાળો માને છે. એટલે ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ નથી પણ ધર્મ છે, ગુણ છે, એટલે એવું માને છે. એટલે કે આ બોધ જે જન્મે છે, આપણે એવું કહીએ છીએ કે હું મનોવૃત્તિઓને ઉજાળું છું, પણ નૈયાયિકો અને વૈશેષિકો એવું માને છે કે મનના સંયોગમાં જ્યારે આત્મા આવે ત્યારે આત્મામાં ચૈતન્યનું સ્ફુરણ થાય છે. એટલે આત્મા જ્ઞાતા બને છે, જાણવાની ક્રિયાનો આશ્રય બને છે. જો કોઈ વિષય, મનોવૃત્તિઓ ના હોય, સુષુપ્તિમાં મનોવૃત્તિઓ નથી, માટે આત્મા પણ જડ છે એવું એ લોકો માને છે. કારણ કે સુષુપ્તિમાં કોઈનું ભાન થતું નથી આપણને. આ નૈયાયિકો અને વૈશેષિકો, પૂર્વ પક્ષીની વાત થઈ રહી છે. સુષુપ્તિમાં કોઈ મનોવૃત્તિ નથી, માટે આત્મા જડ છે, એટલે કે એ કંઈ પ્રકાશતો નથી. જાગ્રતમાં મનોવૃત્તિઓનો સંયોગ આત્મા જોડે થાય છે ત્યારે આત્મામાં ચૈતન્યનું સ્ફુરણ થાય છે. એટલે કે ચૈતન્ય, મન જોડેના સંયોગને લીધે ચૈતન્ય રૂપી ગુણ આત્મામાં આવે છે, આવું એ લોકો માને છે. એટલે કે આત્માને એ લોકો જ્ઞાન, જાણવાની ક્રિયાનો આશ્રય માને છે, જ્ઞાતા માને છે. એવું આપણામાં નથી. આત્મા કંઈ જાણવાની ક્રિયાનો જ્ઞાતા કે આશ્રય નથી, આપણામાં તો જ્ઞાતા અહંકાર જ છે. એટલે જ્ઞાન ક્રિયાનો આશ્રય આત્મા નથી બનતો એવું આપણે સમજવાનું છે આપણામાં. પછી વૈશેષિકો બોધ આત્મામાં નિત્ય માને છે પણ અવ્યક્ત માને છે. જેમ કે તપ્તાયફ પિંડની જેમ સંયોગ થાય ત્યારે જ્ઞાન વ્યક્ત થાય. આ બધી જે ચર્ચાઓ છે ટેકનિકલ, વેદાંત શું કહે છે કે જ્ઞાન એટલે જાણવાપણું, એ અંતઃકરણનો ધર્મ છે. ચેતના શબ્દ ચૈતન્યથી જુદો છે. ચૈતન્ય મારું સ્વરૂપ છે, ચેતના અંતઃકરણમાં રહેલી છે. હું અંતઃકરણને ચેતનવંતું બનાવું, અંતઃકરણને ઉજાડું, ત્યારે અંતઃકરણમાં ચેતના આવે. ચેતના એટલે ચેતનવંતું બને. તો ચેતના એટલે કે જ્ઞાન એ જાણવાપણું અંતઃકરણનો ધર્મ છે, મન કે બુદ્ધિનો ધર્મ છે. જાણવું અંતઃકરણનો ધર્મ છે. સન્નિધિ સ્વરૂપે હોવું, પ્રકાશવું એ ચૈતન્ય છે. જો ચૈતન્ય જાણવાની ક્રિયા કરતો નથી, જાણવાની ક્રિયા રૂપે લક્ષિત થાય છે. અંતઃકરણમાં મનોવૃત્તિઓને જે જાણે છે એટલે જાણવાની ક્રિયાનો કરતા નથી ચૈતન્ય. આ વસ્તુ ખ્યાલ આવે છે? ચૈતન્યની હાજરીમાં અંતઃકરણની વૃત્તિઓ પ્રકાશિત થાય છે,
પ્રકાશિત કરવાનું કોઈ કર્તૃત્વ ચૈતન્યમાં નથી. આ જગતની વસ્તુઓને પ્રકાશિત કરવાનું કર્તૃત્વ સૂર્યમાં નથી. સૂર્ય તો સન્નિધિ સ્વરૂપ છે, સૂર્યની હાજરીમાં સ્વતઃ પ્રકાશ છે, એટલા માટે જગતની વસ્તુઓ પ્રકાશિત થાય છે. એવી રીતે જ્ઞાન કે જાણવાપણું, આ જ્ઞાન એટલે આ વૃત્તિ જ્ઞાન સમજવાનું, એ અંતઃકરણનો ધર્મ છે, આત્માનો નહીં. એટલે સુષુપ્તિમાં શું છે, આ અંતઃકરણ ચેતના નથી. ચૈતન્ય સ્વરૂપ આત્મા તો છે જ, પરંતુ જાણવાનું કોઈ સાધન અંતઃકરણ મન બુદ્ધિ કશું નથી, ઉપાધિ નથી. માટે એ ચૈતન્યનું સ્ફુરણ અભિવ્યક્ત થતું નથી. જ્યાં સુધી મન બુદ્ધિ ના હોય ત્યાં સુધી ચૈતન્યનું સ્ફુરણ અભિવ્યક્ત ના થાય. ચૈતન્ય તો સ્ફુરી જ રહ્યું હોય છે. એ અજ્ઞાનને ઉજાડે છે, આનંદને ઉજાડે છે સુષુપ્તિમાં. અને એટલે જ જાગ્રતમાં પછી હું કહું છું કે હું સુખેથી સૂતો, મને કંઈ ખબર નહોતી. એટલે ચૈતન્યનું સ્ફુરણ તો છે જ, પરંતુ જાણવાનું કોઈ સાધન નથી મન બુદ્ધિ અંતઃકરણ. એટલે આત્મા અને મન વચ્ચેનો જે સંબંધ છે એ આધ્યાસિક સંબંધ છે. તાદાત્મ્ય અધ્યાસ કે આધ્યાસિક સંબંધ આત્મા અને મન વચ્ચે છે. એટલે પ્રતિબોધ વિદિતમ મતમ એ પ્રત્યેગાત્મા છે. પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વનું જ્ઞાન અમરત્વ પ્રદાન કરે છે. પ્રત્યેક બોધમાં જે વિદિત થઈ રહ્યો છે, જે જણાઈ રહ્યો છે, જે લક્ષિત થઈ રહ્યો છે આપણી સમજમાં, એ પ્રતિબોધ વિદિતમ આત્મ ચૈતન્ય છે. એ જ મતમ એટલે કે એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. પ્રત્યેગાત્મા જ બ્રહ્મ છે, એવું આ મહાવાક્ય છે. હવે અમૃતત્વમ હિ વિંદતે આપણે કાલે જોઈશું. પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વનું જ્ઞાન, પ્રત્યેગાત્મા બ્રહ્મ જ છે, પણ આપણે જાણતા નથી ને માટે પોતાને મર્ત્ય માનીએ છીએ. એટલે સત્ય જે છે ને, સત્ય હોવું પૂરતું નથી, સત્યનું જ્ઞાન હોવું જરૂરી છે. જો આ રામાયણની જે સિરિયલ આવી હતી એમાં લવકુશ જે હતા એ રામ ભગવાનને કહે છે કે અમે જ આપના પુત્રો છીએ. તો રામ ભગવાને કીધું કે એમાં પ્રમાણ શું છે? તો લવકુશે કીધું કે અમે જન્મ્યા ત્યારથી કોઈ દિવસ જુઠ્ઠું બોલ્યા નથી. સીતા માતા જ અમારા માતા છે અને રામજી આપ જ અમારા પિતા છો. તો કે આનું પ્રમાણ શું? રામજી એવું કહે છે ભરી દરબારમાં. ત્યાં લવકુશ કહે છે કે અમે લોકોએ કોઈ દિવસ મિથ્યા ભાષણ કર્યું નથી, અમે સત્ય જ બોલીએ છીએ. ત્યારે રામ એવું કહે છે સત્ય બોલવું એટલું જ પર્યાપ્ત નથી, સત્યને સિદ્ધ કરવું પડે. તમને તમારે કંઈક પુરાવો આપવો પડે તો સત્યનું જ્ઞાન થાય કે તમે જ મારા સંતાન છો, સીતા માતા જ તમારા માતા છે, એવું તમારે પુરવાર કરવું પડે. એટલે સત્ય તો આપણે છીએ જ, પ્રત્યેગાત્મા તો બ્રહ્મ છે જ. પ્રત્યેગાત્માના બ્રહ્મત્વનું જ્ઞાન વેદાંત આપે છે. વેદાંત પ્રત્યેગાત્માને બ્રહ્મ કહેતો નથી એટલે પ્રત્યેગાત્મા બ્રહ્મ છે, પ્રત્યેગાત્માના બ્રહ્મત્વનું જ્ઞાન આપે છે. એટલે એ રીતે એ પ્રમાણ છે. જ્ઞાન આપવા દ્વારા, ઉપદેશ આપવા દ્વારા આચાર્યો આગમ વાક્ય વગેરે પ્રમાણ છે. એટલે પ્રત્યેગાત્મા તો બ્રહ્મ છે જ. ઓલો તો દસમો હતો જ ને, તોય દસમાને શોધ કરતો હતો. દસમો હોવું પર્યાપ્ત નથી, દસમાનું જ્ઞાન જરૂરી છે. એટલે ભગવાન છે એવું નહીં, ભગવાનનું જ્ઞાન જરૂરી છે. આત્મા, હું આત્મા બ્રહ્મ છું એ તો છું જ, પણ મારા બ્રહ્મત્વનું જ્ઞાન જરૂરી છે જે અજ્ઞાનને દૂર કરે. એટલે પ્રત્યેગાત્માના બ્રહ્મત્વનું જ્ઞાન અમૃતત્વ પ્રદાન કરે છે. પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે. એટલે પ્રત્યેગાત્માના બ્રહ્મત્વનું જ્ઞાન જ અમૃતત્વ પ્રદાન કરે છે. તો એ કેવું અમૃતત્વ છે? આ જ્ઞાન મને કેવી રીતે અમર બનાવશે?